So here we are going to start our next lecture, and this lecture is of revision. Okay? આ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે car related blanks, fill in the blanks with the proper આપણે બધું જ ભેગું આપણે રિવિઝન કરી રહ્યા છીએ, એટલે કે માત્ર કાળનો નથી રાખતા, બરાબર છે? આપણે બધી જ ખાલી જગ્યા ભેગી રાખી રહ્યા છીએ, એટલે રિવિઝન એવું કરવા જઈ રહ્યા છીએ કે fill in the blanks with the proper word अथवा with the proper option from the bracket. Okay? ચાલો પહેલા સૂચના લખી લ્યો મિત્રો. fill in the blanks with the proper option from the brackets. Fill in the blanks with the proper option from the brackets. Okay? तो જોઈએ આપણે પહેલી ખાલી જગ્યા. She is dash manager in this company. A N અને the. થોડુંક આપણે જૂનું પણ રિવિઝન કરવા જઈ રહ્યા છીએ. ઓકે? નેક્સ્ટ, they dash preparing for Diwali nowadays. Were are. સવાલ બધાએ લખવાનો છે સૌપ્રથમ, બરાબર છે? પછી નેક્સ્ટ, she just gone to market. She Kalia just gone to market. Has, did and it does. Next જોઈએ. He reading a story at 7 a.m. in the morning. He was reading a story at 7 a.m. in the morning. He dash. बराबर? नेक्स्ट જોઈએ. The girls dash on tour. Has, have. પછી next જોઈએ. He is sitting dash terrace. In, on and in. Next જોઈએ આપણે
ક્લર્ક A N અને ધ ચાલો પહેલા આટલે લખી નાખો વિદ્યાર્થી મિત્રો આમાં બધા પ્રકારનું રિવિઝન આવશે હજી આની પછી પણ લખવાની છે આપણે બ્લેન્ક્સ કાળને લગતું સહાયકારક ક્રિયાપદને લગતું પ્રિપોઝિશનને લગતું આર્ટિકલ્સને લગતું જૂનું પણ છે આ બરાબર જૂના ટોપિક્સ પછી તો કે મોડેલ ઓક્સિલરીને લગતી પણ ખાલી જગ્યા આવશે આગળ બરાબર છે સારા અક્ષરે લખી નાખો સૌપ્રથમ she is ખાલી જગ્યા manager in this company they ખાલી જગ્યા preparing for Diwali nowadays she ખાલી જગ્યા just gone to market has did અને does આમાં a and the આમાં were અને are he ખાલી જગ્યા reading a story at 7 am in the morning is and was the girls ખાલી જગ્યા gone on to has and have he is sitting dash the terrace on and in Mr. Joshi is dash a and the मतलब clerk लखी नाखो अक्षर सारा काढवाना छे मित्रों અને બધાએ ફરજિયાત ક્વેશ્ચન લખવાના છે બરાબર છે ઘણા શું કરશે એકલા આન્સર જોઈને લખી નાખશે પણ એવું કરવાનું નથી ઓકે फटाफट लखो विद्यार्थी मित्रों आंसर જોઈ લઈએ આપણે લખી નાખો ચાલો ફટાફટ જલ્દી She is ખાલી જગ્યા manager in this company article a and the manager વિદ્યાર્થી મિત્રો શેનાથી શરૂ થાય છે વાક્ય શેનાથી શરૂ થાય છે તો કે સ્વરથી કે વ્યંજનથી ઉચ્ચારણ પણ વ્યંજનથી શરૂ થાય છે માટે અહીંયા આપણે મૂકીશું a She is a manager in this company. They ખાલી જગ્યા preparing for Diwali nowadays. આજકાલ તેઓ દિવાળીની તૈયારી કરી રહ્યા હતા કે કરી રહ્યા છે તો કે કરી રહ્યા છે આજકાલ ઈ ચાલુ વર્તમાન કાળ બતાવે છે એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ બતાવે છે યાદ રાખજો She ખાલી જગ્યા just gone to market વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું છે બરાબર છે એટલે શા માટે તમને કેમ ખબર પડી પૂર્ણ વર્તમાન કાળનું છે તો કે અહીંયા જસ્ટ આવ્યું માટે ઓકે એટલે અહીંયા આગળ આપણે મૂકીશું has પૂર્ણ વર્તમાન કાળનું સહાયકારક ક્રિયાપદ has છે પછી નેક્સ્ટ he ખાલી જગ્યા reading a story at 7 am in the morning 7 am am બતાવે છે સવાર કે તે સવારે 7 વાગે વાર્તા વાંચી રહ્યો હતો એમ દર્શાવવાનું છે આપણે
તો he સાથે આવશે was, બરાબર. is નહીં આવે કારણ કે ચાલુ વર્તમાન કાળ હોત તો અને માત્ર તો જ is આવત. The girls ખાલી જગ્યા gone on tour. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ જે છે આમાં તમારે કાઈ દિમાગ એક વચન બહુવચનમાં લગાડવાનું છે. અહીંયા જો the girl હોત એક વચન તો અહીંયા has આવે, પણ અહીંયા તો the girls બહુવચન છે માટે have આવશે. ઓકે, તો અહીંયા the girls have. જોયું? બરાબર છે. આઈ હોપ કે તમે સાચા જવાબ લખ્યા છે. he is sitting ખાલી જગ્યા the terrace. he is sitting ખાલી જગ્યા the terrace. terrace અગાશી પર એમ કહેવાય, રાઈટ? એટલે on આવશે. preposition તરીકે on આવશે. Mr. Joshi is ખાલી જગ્યા clerk. અચ્છા, આમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? જો ખાલી જગ્યા પછીનો શબ્દ અને એનો પ્રથમ અક્ષર આપણને બતાવે છે વ્યંજન. આટલું પૂરતું નથી, આગળ એ પણ ધ્યાન રાખો કે એના ઉચ્ચારણનો પ્રથમ અક્ષર પણ વ્યંજનથી શરૂ થાય છે, માટે અહીંયા એ આવશે. જોઈ લો તમે, જ્યાં ભૂલ કરી હોય ત્યાં સુધારી લો. ચાલો જલ્દી ફટાફટ અને સ્ક્રીનશોટ પાડી લો. ઓકે, તો હવે હું આ ભૂસી નાખું છું, સાથે સૂચના પણ ભૂસી રહ્યો છું. અક્ષર સારા કાઢવાના છે, આ રિવિઝન છે, માટે તમે રફ બુકમાં લખી શકો છો. બરાબર ને? હવે નેક્સ્ટ જોઈએ આપણે રિવિઝન, મતલબ નેક્સ્ટ બ્લેન્ક જોઈએ. 8 I reached school when he called me. Had. Next. Number 9. Ashok and Rahul playing chess at 7 p.m. yesterday. Was, is, are અને were. ચાર ઓપ્શન આપ્યા છે મેં. was, is, are અને were. બરાબર? નેક્સ્ટ જોઈએ. The woman sweeping the floor. Was. Next. She helpful to others. Next. She
next. They call you tomorrow. Did, will, and are. Did, will, and are. Number 14. अक्षर सारा काढो विद्यार्थी मित्रों, खास कहूं છું, बराबर है? ज्योति dash not drink tea every day. Does. चलो पहले आगे लिखी नाखो. I Khalidya reached the school when he called me. Ashok and Rahul Khalidya playing chess at 7 p.m. yesterday. Was his or were? चार ऑप्शन छे. The woman Khalidya sweeping the floor. Are, is and was. She Khalidya always helpful to others. Is, were and are. She always Khalidya slow, dash slow, drive, drove. They Khalidya call you tomorrow. Did, will and are. Jyoti Khalidya not drink tea every day. Do, did and does. અને વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ સાંભળજો કે આવા પ્રકારની ખાલી જગ્યા તમે લગભગ કોઈ બુકમાં નહીં જુઓ, અથવા તો હશે તો અમુક ખાલી જગ્યા અમુક બુકમાં હોય, અમુક ખાલી જગ્યા બીજી બુકમાં હોય, એવી રીતે હોય, બરાબર? એટલે આ બધી જ બ્લેન્ક્સ હું તમને મારી રીતે લખાવી રહ્યો છું. અને આપણે કહેવાય ને કે ભાઈ આપણે કેમ બેઠા બેઠા આમ રમત કરતા હોઈએ અને એકબીજાનું નોલેજ ચેક કરતા હોઈએ કે ભાઈ ચાલ તો બોલ તો 8 6 કેટલા થાય, તો કે 8 6 48. તો બીજો બોલે તો ચાલ તો ભાઈ 9 5 કેટલા થાય, બોલતો તો કે 45. બરાબર? એ રીતે આપણે રિવિઝન કરી રહ્યા છીએ અત્યારે કે તમારું બધું જ નોલેજ તમને એક જેને કહેવાય ને રિફ્રેશ થશે. બરાબર છે? આ એ પ્રકારની તમને બ્લેન્ક્સ લખાવી રહ્યો છું, યાદ રાખજો. ખાલી જગ્યા બધાએ લખવાની છે. तो आंसर જોઈ લઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. ઓકે, લખી નાખો. ચાલો, હું તમને સમય આપી રહ્યો છું એનો મતલબ એમ નથી કે તમારે બેઠા રહેવાનું છે, તમારે ફરજિયાત આન્સર લખવાના છે, સવાલ લખીને. બરાબર? ચાલો હવે જોઈએ. I Khalidya reached school when he called me. આમાં શું આવે? અહીંયા reached લખ્યું છે, I ની સાથે have પણ આવી શકે. પણ તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, આ શું બતાવે છે કે જ્યારે તેણે મને કોલ કર્યો ત્યારે હું સ્કૂલે પહોંચી ગયો હતો એવું બતાવે છે.
એટલે પહેલા એક ક્રિયા થયેલી છે અને પછી બીજી ક્રિયા થવાની વાત છે અહીંયા. તો આપણે શીખી ગયા છીએ કે જે જ્યારે દર્શાવેલ બે ક્રિયાઓમાં પ્રથમ થયેલ ક્રિયા હંમેશા પૂર્ણ ભૂતકાળમાં મુકાય છે. બરાબર ને? તો અહીંયા આગળ આવશે had કે when we reached the station the train had already left. Right? When we reached the station, જ્યારે અમે સ્ટેશને પહોંચ્યા, the train had left the station. અથવા the train had left. ટ્રેન તો ઉપડી ગઈ હતી. પહેલા કઈ ક્રિયા થઈ વિદ્યાર્થી મિત્રો? ટ્રેનના ઉપડવાની. બરાબર છે ને? પછી અમારા પહોંચવાની ક્રિયા થઈ. એટલે આને આપણે દર્શાવીશું પૂર્ણ ભૂતકાળમાં. એવી રીતે અહીંયા થઈ કે મારી પહેલા પહોંચવાની ક્રિયા પૂરી થઈ ગઈ સ્કૂલે. પછી એની ક્રિયા થઈ મને ફોન કર્યો. બરાબર? તો જ્યારે તેને મને ફોન કર્યો ત્યારે હું સ્કૂલે પહોંચી ગયો હતો. ઓકે? Ashok and Rahul playing chess at 7 p.m. 7 વાગે yesterday ગઈકાલે સાંજે 7 વાગે અશોક અને રાહુલ ચેસ રમી રહ્યા હતા. આનો મતલબ એવો થાય. તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? બહુવચન છે માટે were. બરાબર? Ashok and Rahul were playing chess at 7 p.m. yesterday. The woman Khalija sweeping the floor. Woman છે એટલે સિંગ્યુલર પ્લુરલ લાગુ પડે છે અહીંયા. જો ઓપ્શન સાથે જુઓ તમે એટલે આપણે શું મૂકીશું અહીંયા? વુમન એકવચન હોય તો is, woman બહુવચન છે માટે are. Woman. Right? The women are sweeping the floor. She Khalija always helpful to others. She Khalija always helpful to others. પ્રથમ દ્રષ્ટિએ આ કહેવાય સિમ્પલ ટેન્સ, સોરી પ્રેઝન્ટ ટેન્સ. બરાબર છે? એટલા માટે અહીંયા આગળ આવશે is. શું આવશે વિદ્યાર્થી મિત્રો? is આવશે. She is always helpful to others. She always Khalija slow. drives અને drove. શું આવશે ત્યાં? She always છે always શબ્દ એ કયો બતાવે છે વિદ્યાર્થી મિત્રો? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. અને drive પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું રૂપ છે. drives પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું રૂપ છે. તો આ બંનેમાંથી કયું આવશે? જુઓ તમે. she છે થર્ડ પર્સન એટલે drive નહીં આવે પણ drives આવશે. શું આવશે? drives. બરાબર? They Khalija call you tomorrow. They ખાલી જગ્યા call you tomorrow. Tomorrow આવતીકાલે. તો શું આવી શકે? જો yes they will. They will call you tomorrow. Jyoti Khalija not 20 every day. Every day છે વિદ્યાર્થી મિત્રો એટલે શું આવશે? યસ જ્યોતિ સાથે do આવશે? ન આવે. did આવે? આવે પણ ભૂતકાળ હોય તો does આવશે? આવશે. શા માટે? કારણ કે આ every day છે સાદો વર્તમાન કાળ. લખી નાખો. પહેલા જોઈ લો, સ્ક્રીનશોટ પાડી લો વિદ્યાર્થી મિત્રો. જવાબ જોઈ લો, મેળવી લો, જ્યાં ભૂલ કરી હોય ત્યાં સુધારી લો. બરાબર? ઓકે? હવે નેક્સ્ટ બ્લેન્ક્સ કરવા આપણે જઈ રહ્યા છીએ. 14 એટલે 15th મી આવ્યા આપણે. બરાબર? 15th.
Number 15. They are because we study in the same class. થોડુંક લોજિક વાપરવાનું છે, બરાબર છે? ઘણી વખત આ ખાલી જગ્યાઓ કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાય છે. થોડુંક લોજિક વાપરવાનું છે, દિમાગથી વિચારવાનું છે, બરાબર? Is current Susan is a housewife. Raj is next. Already new pen. Has bought office he is my friend. In the evening. They are friends because we study in the same school. Study એટલે ભણવું. He is Karan, this is ખાલી જગ્યા pen, my, her and his. Sudhaben is a housewife, Raj is ખાલી જગ્યા son, his and her. I ખાલી જગ્યા already, ખાલી જગ્યા a new pen, have bought, did buy, has bought. ખાલી જગ્યા you working in the office now, were and are. He is my friend, ખાલી જગ્યા play in the evening, she, I and we. मैं मारा दिमाग की
મને જેવું જેવું આમ લાગે કે આ પૂછીએ આપણે આ લખાવીએ એવી મેં ખાલી જગ્યા લખાવી છે. મેં તમને હમણાં જ ઉદાહરણ આપ્યું કે આપણે કેમ બધું જ પાકું કરી લીધું અને આપણે રમતમાં એકબીજાનું રિવિઝન કરાવતા હોઈએ, એકબીજાનું આપણે નોલેજ ચકાસતા હોઈએ કે ભાઈ ચાલ બોલ 7 9 કેટલા થાય, 8 5 કેટલા થાય, એ રીતે આમ કેમ બોલતા હોય એ જ મેં તમને બ્લેન્ક્સ લખાવી છે. બરાબર? એટલે આ જે રિવિઝન જે છે એમાં લગભગ તમારું બધું નોલેજ આવી જાય છે. લખી નાખો. અક્ષર સારા કાઢજો વિદ્યાર્થી મિત્રો, એ મારે તમને ખાસ કહેવાનું. તો જોઈ લઈએ આપણે આન્સર વિદ્યાર્થી મિત્રો. યસ, they are ખાલી જગ્યા friends because we study in the same class. હવે we study એટલે અમે લોકો ભણીએ છીએ એક જ ક્લાસમાં. તો એ કોના મિત્ર હોઈ શકે? તમે વિચારો લોજિકથી. તેઓ તેના મિત્રો છે કારણ કે અમે એક જ ક્લાસમાં ભણીએ છીએ એમ કહેવાય. તેઓ તેણીના મિત્રો છે કારણ કે અમે એક જ ક્લાસમાં ભણીએ છીએ એમ પણ ના કહેવાય. તેઓ મારા મિત્રો છે કારણ કે અમે એક જ ક્લાસમાં ભણીએ છીએ. કે લોજિકલી મેં તમને પહેલા કીધું કે થોડુંક લોજિક લગાડવાનું છે તો તમને આવડી જશે. એટલે અહીંયા આગળ આવશે my. They are my friends because we study in the same class. He is Karan, this is ખાલી જગ્યા pen. હવે he is Karan, તે કરણ છે તો આ મારી પેન છે. તે કરણ છે આ તેણીની પેન છે? નહીં, તે કરણ છે આ તેની પેન છે. એમ લાગુ પડે, એમ એપ્લાય કરી શકાય. આ જે છે પોઝેસિવ પ્રોનાઉન છે પણ ત્રીજા પુરુષ માટે છે એટલે he ની સાથે his આવે. આ યાદ રાખજો. અહીંયા she હોત તો her આવે, she હોત તો her આવે, અહીંયા I હોત તો અહીંયા my આવે. રાઈટ? કે ભાઈ I am Karan, this is my pen, એમ આવે. ઓકે? Sudhaben is a housewife. Raj is ખાલી જગ્યા son. સુધાબેન ગૃહિણી છે. બરાબર? ઘરકામ કરે તે. તો રાજ જે છે એ તેનો દીકરો છે કે તેણીનો દીકરો છે? તેણીનો દીકરો છે કારણ કે સુધાબેન જે છે એ સ્ત્રીવાચક છે. અહીંયા જો અર્જુનભાઈ હોત, સુનિલભાઈ હોત, અશોકભાઈ હોત તો અહીંયા આગળ આવત is. બરાબર? I ખાલી જગ્યા already ખાલી જગ્યા new pen, have bought, did buy, has bought. શું આવશે? I ખાલી જગ્યા already a new pen. I સાથે શું આવે? already જે છે એ પૂર્ણ વર્તમાન કાળ બતાવે છે. બરાબર? એટલે અહીંયા આગળ આવશે have, has પ્લસ ત્રીજું રૂપ
did તો આવશે જ નહીં, બરાબર છે? did આવશે નહીં. તો હવે બાકી શું કે વિદ્યાર્થી મિત્રો have અને has થયું. તો I સાથે આવશે has. એટલા માટે આપણે અહીંયા મૂકીશું I have bought a new pen. I have already bought. I have already bought a new pen. Khalid, are you working in the office now? શું કહે છે વિદ્યાર્થી મિત્રો? Now. Now શું બતાવે છે? Now બતાવે છે ચાલુ વર્તમાન કાળ. એટલે આપણે હંમેશા અને અહીંયા શું છે are એટલે આપણે મૂકીશું you. સોરી are મૂકીશું. અહીંયા you છે ને you એટલા માટે are આવશે. જો કે where પણ આવી શકે પણ અહીંયા ચાલુ વર્તમાન કાળ છે. અહીંયા then ને then અથવા at that time અથવા ચાલુ ભૂતકાળનું કોઈ પણ રૂપ મતલબ સમયગાળો હોય, સમય સૂચક શબ્દ હોય તો આપણે અહીંયા where મૂકાય. બરાબર? He is my friend. Khalid, we are playing in the evening. શું આવી શકે વિદ્યાર્થી મિત્રો? He is my friend. તે મારો મિત્ર છે. અમે સાંજે રમીએ છીએ. એમ જ આવે? તેણી સાંજે રમે છે એમ ના આવે. હું સાંજે રમું છું એમ ના આવે. We આવશે. ચાલો, આશા રાખું છું તમારા બધાની મોટાભાગની most of the blanks બરાબર will be true that you have written, and whatever blank is wrong, whatever blank is not right, you just correct it. બરાબર? એને સાચી રીતે મતલબ એને સુધારી નાખવાનું અને સ્ક્રીનશોટ પાડી લો. ઓકે? હવે આપણે આગળ લખવા જઈ રહ્યા છીએ 20 થી આગળ બ્લેન્ક્સ. જો વિદ્યાર્થી મિત્રો આ બધી જ ખાલી જગ્યા તમારી સાચી પડી રહી હોય તો તમારા લોકોનું ગ્રામર એમ કહી શકાય કે ઘણું સારું છે. બરાબર છે? આ બધી બ્લેન્ક્સ તમારી જો ખરેખર સાચી પડી રહી હોય તો તમારે માનવું કે તમારું ગ્રામર ખરેખર સરસ છે. અને જો ભૂલ પડતી હોય તો જે બ્લેન્ક્સમાં ભૂલ પડતી હોય, જે બ્લેન્કમાં ભૂલ પડતી હોય એ બ્લેન્ક કયા ટોપિકને રિલેટેડ છે એ તમારે સમજવું કે એ ટોપિક તમારો કાચો છે. કાળ રિલેટેડ બ્લેન્કમાં ભૂલ પડતી હોય તો સમજવું કે કાળ આપણા કાચા છે. આર્ટિકલ રિલેટેડ ટોપિકમાં ભૂલ પડતી હોય તો સમજો આપણે આર્ટિકલમાં હજી થોડીક મતલબ વાંચવાની, પુનરાવર્તન કરવાની જરૂર છે. ઓકે? Today is holiday. So we dash should and must. Next, it is raining, so you umbrella with you. Should, must.
થોડું આડું લાગે છે પણ એડજસ્ટ કરવા વિનંતી, બરાબર? LS can અને could લખી લો પેલા આટલી. Today is holiday, so he can't be at home. Should, must. It is raining, so you can't keep umbrella with you. Should, must. The policeman cannot arrest the thief yesterday. Can, could. ઓકે, તો આનો જવાબ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો આપણે. Today is holiday. આજે રજા છે. તો તે ઘરે હોવો જોઈએ કે હોવો જ જોઈએ? હોવો જ જોઈએ. બરાબર ને? He must be at home કે ભાઈ આજે તો રજા છે તો એ ઘરે જ હોવો જોઈએ. It is raining, so you can't keep umbrella with you. વરસાદ આવી રહ્યો છે મતલબ વરસાદ વરસી રહ્યો છે તો તમારે umbrella સાથે રાખવી જોઈએ કે રાખવી જ જોઈએ? રાખવી જ જોઈએ. બરાબર? ન્યાય ફરજિયાત પણ થઈ જાય છે. જુઓ, the policeman cannot arrest the thief yesterday. yesterday છે, ભૂતકાળ છે એટલા માટે અહીંયા આપણે could મૂકીશું. ઓકે, તો with this we conclude this lecture. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમારા બધા જ લોકોની બ્લેન્ક્સ, બધી જ ખાલી જગ્યાઓ સાચી પડી હશે. બરાબર? જે ખોટી પડી હોય મેં અગાઉ કહ્યું તેમ તે ટોપિકનું ખાસ રિવિઝન કરવું. કાંઈ તકલીફ હોય તો યુ કેન આસ્ક મી એની ટાઈમ. ઓકે, અને છૂટા પડે તે પહેલા હોમવર્કમાં જોઈ લઈએ આપણે કે 1 થી 15 નથી દેતો, ચાલો 1 થી 10 જ દઉં છું. બરાબર? 1 થી 10 ખાલી જગ્યા સરસ અક્ષરે લખીને મોકલવાની છે. બહુ સરસ અને બહુ ટૂંકું હોમવર્ક છે. 5 મિનિટનું હોમવર્ક છે. ઓકે, જોઈ લો, એક વખત સ્ક્રીનશોટ પાડી લો. ઓકે, so now we will meet in next lecture. Thank you.